લીંબડી તાલુકાના ઘોઘાસર ગામે બે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે મારામારી સર્જાતા આ મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ લીંબડી તાલુકાના ઘોઘાસર ગામે સર્જાયો હતો, જેમાં દેવી પૂજક અને કોળી સમાજ વચ્ચે આ મારામારી સર્જાઈ હતી. ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આ મારામારી ખેતરમાં ઢોર ચારવા બાબતે જેડીના પાળા નજીક બનવા પામી હતી, જેમાં પાવડાના ધોકા જેવા હથિયારોનો સમાવેશ સામે આવતા કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ગંગારામ, પીતાંબરભાઈ, અજયભાઈ ગંગારામ અને હંસાબેન ગંગારામભાઈ અને સામેના પક્ષેથી મનુભાઈ લાખુભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે તમામને 108 દ્વારા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફરજ પરના તબીબ દ્વારા ઇજાગ્રસ્તોને વધુ ઇજાઓના કારણે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મારામારીની બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.